ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وارواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. يا مرتضى मजलिस मिले कुर्सी को तशरीफ लाइए या मुर्तज़ा यहाँ तशरीफ लाइए मज़लूम करबला की कहते हैं अज़ादारे यहाँ आएगी ज़हरा, जन्नत ये घर हो जाएगा और फर्शे हरीरा। आएंगे मलाइके और अरवाहे अंबिया लेने को पुरसाएंगे या साहिबुज़्ज़मान या मुर्तज़ा मुश्किल कुशाई कीजिए अब याले मदद, हाजत रवाई कीजिए अब याले मदद। खालिक से दिला दीजिए अब याले मदद, लब्बैक सुना दीजिए अब याली मदद। या मुर्तज़ा यहाँ तशरीफ लाइए मज़लूम करबला की अम्मा बाद क़ाल अल्लाह सुब्हानहु तबारक व
ताला फी किताबिहिल मजीद व फुरक़ानिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू मन यर्तद्द मिनकुम अन दीनिही फसौफ़ यातिल्लाहु बिक़ौमिन युहिब्बुहुम व युहिब्बूना अज़िल्लतिन अलल मुमिनीन अइज़्ज़तिन अलल काफ़िरीन युजाहिदूना फी सबीलिल्लाहि व ला यख़ाफ़ूना लौमत लाइम। ज़ालिक फ़ज़्लुल्लाहि यु'तीहि मन यशाअ वल्लाहु वासिउन अलीम। बिरादरानी अज़ीज़, આજની મજલિસમાં હું ચાહું છું કે ગુઝિસ્તા 4-5 મજલિસમાં વક્તના કમીના કારણે જે વાતો ના મુકમ્મલ રહી ગઈ છે ફક્ત એને જ મુકમ્મલ કરવામાં આવે અને પછી ઇન્શાઅલ્લાહ તઆલા જિંદગી અને હયાત સાથ રહી મંજૂરે પરવરદિગાર થયો તો એની તૌફીક અને એની મદદથી જુમેરાતની મજલિસથી બયાનમાં નવો મસલો પેશ કરવામાં આવશે કે જે આજ આયતની અંદર બીજી સિફત કઈ બયાન કરી છે। આયત તો તમને યાદ છે જેની અંદર અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવી રહ્યો છે કે હે ઈમાન લાવનારાઓ, તમે ઈમાન લાવવા પછી ધરમથી ફરી જાશો तो याद रखो कि તમે અલ્લાહનો કોઈ નુકસાન નથી કરી રહ્યા। અલ્લાહ તમારી ઇબાદતનો મોહતાજ નથી, તમારી ઇબાદતથી ખુદાની ખુદાઈમાં વધારો નથી થતો અને તમારી નાફરમાનીથી ખુદાની ખુદાઈમાં કાંઈ નુકસાન નથી થતો। फायदो होय या नुकसान होय, दुनियानो फायदो होय कि आखिरतनो फायदो होय, दुनियानो नुकसान होय या आखिरतनो नुकसान होय, तमारो થાય છે તમે અલ્લાહના મોહતાજ છો, અલ્લાહ તમારો મોહતાજ છે। અને તમે તમારી ઇબાદત ઉપર ફખર નહીં કરતા, ઘમંડ નહીં કરતા, કોઈ બી દિવસ એમ નહીં સમજતા હું અલ્લાહ માટે આ કરું છું ને આ કરું છું। તમને જો તમારી ઇબાદત ઉપર ફખર હોય તો યાદ રાખજો હું એક એવી કોમને પેદા કરીશ कि जे कौम अल्लाह की मोहब्बत करती हसे ने अल्लाह की कौम की मोहब्बत करतो हसे। ई कौम ने पहली सिफत कई छे, पहली सिफत पर आपने गौर કરી રહ્યા છે ને આજે એ મસલાનો ખાતમો કરું છું। બીજી સિફત જુમેરાતની મજલિસમાં અઝિલ્લતિન અલલ મુમિનીન અઇઝ્ઝતિન અલલ કાફિરીન કે મુમિનોમાં આપસમાં એકબીજાથી નરમાઈનો સુલૂક કરે છે, સખ્તી નથી કરતા, નરમાઈ કરે છે। शक्ति तो दुश्मनाने खुदा સાથે કરી આ વાતની વજાહત થઈ ચૂકી છે કે અલ્લાહ મોહબ્બત કરવા વાળો છે અને એ ચાહે છે કે એના બંદાઓ સાથે મોહબ્બત કરવામાં આવે। અલ્લાહ મહેરબાન છે અને પસંદ કરે છે કે એના બંદાઓ સાથે મહેરબાની કરવામાં આવે। अल्लाह रहम करवा वालो छे અને પસંદ કરે છે કે એના બંદાઓ સાથે રહેમનો સુલૂક કરવામાં આવે। એના માટે ઈ હુકમ રાખવામાં આવ્યો છે તમે નરમાઈ રાખો, કારણ કે નરમાઈના કારણે મોહબ્બત પેદા થાય છે, નરમાઈના કારણે એકતા પેદા થઈ શકે છે। એના માટે તો એક હદીસે ઇમામે માસૂમ છે કે અલ્લાહ તાઆલા ઈ ચહેરાને દુશ્મન રાખે છે કે જે મોઢું હંમેશા ચરેલો હોય। अल्लाह दुश्मन राखे छे ई चेहराने के जे चेहरा पर हमेशा मोढू बस चलेलो જ રહે છે। ગુસ્સાની હાલતની અંદર ઘર હોય, સમાજ હોય, સોસાયટી હોય, જમાત હોય, કોઈ બી હોય, ફરમાવે છે નહીં અલ્લાહ પસંદ કરે છે મુસ્કુરાતો ચહેરો, મુસ્કુરાતો ચહેરો। ઘર હોય या શા માટે? કારણ કે મુસ્કુરાહટ પહેલી અલામત છે, મિસાજ છે મોહબ્બતનો અને દોસ્તીનો। અને બીજી એક હદીસમાં ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે જ્યારે બે મોમિન આપસમાં મુલાકાત કરે છે, બે મોમિન, તો એ બે મોમિનમાં અલ્લાહની નજરમાં
સૌથી વધારે મોટો મર્તબો એ મોમીનનો છે જેના દિલની અંદર એના ભાઈ માટે વધારે લાગણી હોય, વધારે મોહબ્બત હોય, વધારે હમદર્દી હોય. અલ્લાહ એને વધારે પસંદ કરે છે, સ્પેશિયલમાં ઘરની અંદર. કારણ કે ઘર શું વસ્તુ છે? ઘર એ જગા છે કે જ્યાં ઇન્સાનને સારી જિંદગી વિતાવી છે. એક બે દિવસની વાત નથી. ઇમામ વાળો હોય તો ઠીક છે, જરા મંજૂર થઈ ગયો આજથી મરામતથી હું સભા ભલે ભલે ખટપટ થઈ ગઈ છે કે આમ ઇન્સાનથી સજા દે દીધા ઇમામને કે ભાઈ આપણે તું જ નથી કરતો, તારો દરબાર જ નથી. પણ ઘર એ જગા નથી. ઘર એ જગા છે જ્યાં ઇન્સાનને ઊંઘ પડે છે. 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ એને ઘરની અંદર રહેવું પડે છે. તો હવે એ ઘરની અંદર જો ઘરની અંદર સુકૂન નથી તો એ ઘર એક કબર બની જાય છે. એટલે હર ચીજ ઘરમાં શરૂ થાય છે. હર વસ્તુ ઘરની અંદર હરામ છે. મોઢું ચડાવવું, ગુસ્સામાં રહેવું, માફ ન કરવું, હમદર્દી ન રાખવી, એ જેને તમે ઇજ્જત આપો, જેની સાથે તમારા નિકાહ થયા છે. શોહર હોય તો ઘરવાળી, ઘરવાળી હોય તો શોહર. એકબીજાની ઇજ્જત કરો, એકબીજાની રિસ્પેક્ટ રાખો, ઈમાનની નિશાની છે. એના માટે તો નિકાહની અંદર આવ્યો છે. ઇમામ સાદિક અલ-ઇસ્લામ ફરમાવે છે જ્યારે તમારી પાસે તમારી દીકરી માટે કોઈનો માગો આપે, મંગની આવે શાદીની, તો તમે જુઓ કે એ કેવો છે, સાહેબે ઈમાન છે તો એને આપી દો. કારણ કે જો એ સાહેબે ઈમાન હશે, એના દિલની અંદર અલ્લાહનો ખોફ હશે, તો જો એના દિલમાં અલ્લાહનો ખોફ હશે તો ભલે એને એની ઘરવાળી સાથે મોહબ્બત નહીં બી હોય, પણ અલ્લાહની ખુશી માટે એની ઇજ્જત બી કરશે, રિસ્પેક્ટ બી કરશે. અને પછી કારણ કે અલ્લાહની હુકમ છે તમે એને અઝીઝ રાખો, એ ફોર્મ્યુલા ઉપર અમલ કરશે. ઇસ્લામ અલ્લાહ શું કહે છે કે એ ઘરવાળી સાથે કેવી રીતે જિંદગી વિતાવવી જોઈએ, જ્યારે એની ઉપર અમલ કરશે તો કુદરતી તौर પર ઘરમાં બરકત આવી જશે કે ઘરની અંદર મોહબ્બત પેદા થઈ જશે. સલવાત પર મુહમ્મદ અને ત્યાર પછી આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી બહેતરીન મિસાલ ફરમાવે છે કે તમે ઘર બનાવો, પણ એ ઘર બનાવવા પહેલા આપણને જમીન જોવું પડે છે, જગા જોવું પડે છે કે તમે કેવી જગા ઉપર ઘર બનાવો છો. ભલે તમે એક મજબૂત ઘર બનાવશો, પણ એવી જગા બનાવશો જ્યાં સૈલાબ આવી રહ્યો છે, હર વખતે તુફાન આવી રહ્યો છે, તો એ જેટલો બી મજબૂત ઘર હશે એ વધારે રેઝિસ્ટ નહીં કરી શકે. એ સૈલાબ અને તુફાનના કારણે એ ઘર એક ને એક દિવસે જરૂર પડી જવાનું છે. એના માટે તમે મકાન બનાવો તો એક સારી જગા બનાવો. તો કે છે બસ કહેવાનો મતલબ શું છે કે ધ્યાન રાખજો, એવી રીતે તમારો ઘરને એવી જગ્યા પર બનાવો, તમારા ઘરનો એવો માહોલ હોય, એવી રીતે બનાવો કે જે દુનિયાના તુફાનથી બચાવીને રાખે તમારા ઘરને. દુનિયાનું તુફાન, સંજોગ, હાલાત, ફિતના, ફસાદ, દુનિયાની જે ગુમરાહી છે, દુનિયાદારી છે, એનાથી તમારા ઘરને પાક રાખજો. જો તમારા ઘરની અંદર દુનિયાનું તુફાન દાખલ થઈ જશે, તકવા અને પરહેઝગારી ઉપર તમારી ઘરની બુનિયાદ નહીં હોય તો યાદ રાખજો, આજે નહીં તો કાલે તમારા ઘર જે બરબાદ થઈને જ રહેવાનું છે. ઇસ્લામ ચાહે છે ઘરનો બુનિયાદ ઔલાદ પેદા થાય, એની પરવરિશ એવી રીતે કરવામાં આવે કે તકવા અને પરહેઝગારીને સાયામાં જિંદગી બસર કરે. એવા જવાન પેદા થાય તમારા ઘરોની અંદર કે જે જવાન દુનિયાની સામે છાતી ખોલીને ઉભા રહે, ઇન્કિલાબ માટે ઉભા રહે છે. તો દુનિયાની સુપ્રીમ તાકાતને બી પાછું ઝુકાવવું પડે. ઈરાનનો એક્ઝામ્પલ તમારી સામે જવાનોના મુતાલિક બસ આજે અર્ઝ કરીને મુસેમતને તમામ કરું છે. શબે આશુરની મજલિસમાં હું બયાન કર્યો હતો કે આ સમાજ અને સોસાયટીની અંદર આપણા જવાનોની કઈક જિમ્મેદારી છે. જવાનીની કદર કરો. પણ જો જવાનીનો એક એવો જમાનો છે કે જે સ્પેશિયલ જમાનો છે, ભાઈ જવાની જિંદગીનો હિસ્સો છે કે નથી, પણ છતાં બી કયામતના દિવસે એક સ્પેશિયલ સવાલ કરવામાં આવશે જવાનીના મુદ્દાથી. બે સવાલ છે. એક છે ભાઈ તમારી ઉંમર તમે દુનિયામાં કેવી રીતે વિતાવી, અને બીજો એક સ્પેશિયલ સવાલ છે તમારી જવાની કેવી રીતે વિતાવી. તો શું જવાનીમાં ઉંમર શામિલ નથી? વિચાર કરો મોમિનીને કહેવા, શું જવાનીની અંદર ઉંમર શામિલ નથી? છે ભાઈ, છતાં બી એને અલગથી સવાલ કરવામાં આવે છે. શા માટે? કારણ કે સ્પેશિયલ જમાનો છે. એ જવાનીની અંદર ઇન્સાન અમુક કામ એવા
કરી શકે છે, અમુક મરતબો એવો છે કે જે એને મોટી ઉંમરની અંદર નથી મળી શકતો. એક એક્ઝામ્પલ આપણે સાંભળી લીધા છે શબે આશુરના. પૈગંબર ખુદાની હદીસ છે કે ખુદાવંદે આલમ ફખર કરે છે મલાઈકાની સામે કે જ્યારે જોઈ છે એક જવાન જવાનીના જમાનાની અંદર ઇતાઅતે ખુદા કરી રહ્યો છે, ગુનાહની સામે આવી રહ્યા છે અને એની નજર ઉપર તરફ નીચી તરફ અને અલ્લાહની બંદગી અને ઇતાઅતમાં જિંદગી બસર કરી રહ્યો છે, તો ખુદાવંદ આલમ મલાઈકાની સામે ફખર કરે છે કે જો તમારા બંદાને જવાન છે, જવાનીનો જોશ છે અને છતાં બી ગલત રાસ્તો નથી ઉપાડતો. કયામતના દિવસે જ્યારે કોઈ સાયો નહીં હોય, કયામતનો ગજબનો ધૂપ તડકો હશે, એ વખતની અંદર 7 માણસો એવા છે જેની ઉપર રહેમતનો સાયો હશે. એમાંથી એક ઈ જવાન છે કે જે જવાનીની હાલતની અંદર ઇતાઅતે પરવરદિગારમાં એની જિંદગી બસર કરી. એના માટે તો પૈગંબરે ખુદાએ ફરમાવ્યું બહેતરીન જવાન ઈ છે કે જવાનીમાં ઝઈફીના કપડા પહેરી લે. એનો મતલબ એટલે કે બુઢો થઈ જાય, કે જવાનીની અંદર બુઢામાં પકડાવી જાય ના. अब पैगंबर खुदानो आ फरमानનો મતલબ મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામના ફરમાનના મુતાબિક છે. જે મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામે નથી ફરમાવ્યું મોતો કપડા તમે મરી જાઓ એની પહેલા કે તમને મોત આવી જાય. જેનો મતલબ એ નથી થતો કે ઇન્સાન આપઘાત કરી લે, ખુદકુશી કરી લે. મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામનો કહેવાનો મતલબ હરગીઝ ઈ નથી. ખુદકુશી કરવું તો ગુનાહની કબીરામાં છે અને મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ એ કહી નથી શકતા. ના, મૌલાનો કહેવાનું શું છે? મોતો કબલાંતા મોતો મરી જાઓ એની પહેલા કે તમને મોત આવી જાય. મતલબ કે મરવા પહેલા તમે મરવાની તૈયારી કરી કે મલિકુલ મોત આવે તો તમને મોહલત ના માંગવી પડે. તો પૈગંબરે ખુદા ફરમાવે છે કે જવાનીની અંદર બુઝુર્ગીના લખન, બુઝુર્ગીની આદતો તમે અપનાવી લો. જવાનીની હાલત એવી કોઈ ભૂલ તમારાથી ના થવી જોઈએ. પછી ફરમાવે છે મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ કે કદર કરો આ જવાનીની, કે જવાનીની કદર ફક્ત ઝઈફ જાણે છે. અમુક માણસો એવા છે કે અમુક વસ્તુની કદર જાણતા જ નથી જ્યાં સુધી એના હાથમાંથી નીકળી ન જાય. દોલત કેટલી કિંમતી શય છે, જ્યારે હાથમાંથી નીકળી જાય છે ને ત્યારે યાદ આવે છે કે યાર આ કેટલી મોટી નેમત. એવી જ રીતે સેહત અને તંદુરસ્તી કેટલી મોટી નેમત છે, આપણને ખબર નથી પણ જ્યારે બીમારી આવી જાય છે ત્યારે અહેસાસ થાય છે કેટલી મોટી નેમત છે. એવી જ રીતે જવાની કેટલી મોટી નેમત છે એ ખબર નથી. જ્યારે ઝઈફ થઈ જાશું ત્યારે કદર આવશે કે હાય કેટલી મોટી નેમત અલ્લાહ તાલાની હતી મારા હાથમાંથી નીકળી ગઈ. પૈગંબર ખુદા ફરમાવે છે આ જવાનીની કદર કરો. પહેલી જિમ્મેદારી જવાનાની શું છે? જમાનાને ઓળખો. જમાનાને ઓળખો કે કેવી રીતે જમાનો ચાલી રહ્યો છે, ગુમરાહીથી બચાવો પોતાને. યાદ રાખો જવાનો, કોઈ બી ચીજ આ દુનિયાની અંદર ન તો મુશ્કિલ છે ન તો આસાન છે. અલ્લાહ તાલા ઇન્સાનને આઝાદ પેદા કર્યો છે. ઇન્સાન પોતે કોઈ ચીજને મુશ્કિલ બનાવે છે યા આસાન બનાવી નાખે છે. દાખલા તરીકે તમે આ બીજી જોઈ લો, એક સિગરેટ પીવાની આદત છે. જે માણસની સિગરેટ પીવાની આદત હશે એ માણસને તમે કહો સિગરેટ પીવાની આદત મૂકી દે, કહેશે કે નહીં ભાઈ બહુ મુશ્કેલ છે, સિગરેટ પીવાની આદત મુશ્કેલ છે. પણ બીજો એક માણસ છે જે સિગરેટ નથી પીતો, તમે એને કહી દો કે ભાઈ તમે સિગરેટ નથી પીતા, સિગરેટ પીઓ, તો કહી દે ભાઈ આ શું અસમાનો મારા મોઢાની અંદર. એક માણસ એ છે કે સિગરેટ નથી પીતો તો એને મુશ્કેલ લાગે છે, બીજો માણસ એ છે પીએ છે તો એને મુશ્કેલ લાગે છે આ શું મારા મોઢાની અંદર નાખી નાખું. મતલબ કે સિગરેટ પીવું મુશ્કેલ નથી, ના પીવું મુશ્કેલ છે ના મૂકવું મુશ્કેલ છે. દરઅસલ વાત એ છે કે જેની આદત સિગરેટ પીવાની છે એ નથી પીતો તો એને મુશ્કેલ લાગે છે, અને જેની આદત સલવાત તો એના માટે મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામનો એક ફરમાન બી છે કે જો તમે આદતના ગુલામ નહીં બની જતા, અલ્લાહ તાલા તમને આઝાદ પેદા કર્યો છે, તમે આઝાદ રહો આ દુનિયાની અંદર, આદતના ગુલામ નહીં બની જતા. એક ફેરે જો તમારી આદત પડી ગઈ પછી એને કાઢવું મુશ્કેલ છે. તો કોઈ બી ચીજ આ દુનિયાની અંદર મુશ્કેલ નથી, ઇન્સાન પોતે એને મુશ્કેલ અને આસાન બનાવે છે. તો જવાનીની અંદર હમણાંથી બચ્ચા ઉગી રહ્યા છે તો હમણાંથી એની આદત બનાવો. પरहेજગારીની આદત બનાવશો તો પरहेજ કરવું બહુ જ મુશ્કેલ આવશે, અલ્લાહ તૌફીક દેશે.
પરેશ કરવું બહુ જ આસાન લાગશે, અલ્લાહ તૌફીક દેશે અને પરહેજગારીની મીઠાશ લાગશે. પણ જો જવાનીની અંદર એક તો જવાનીનો જોશ અને પછી નજર આડી અવળી ચાલવાની આદત હશે તો ઝઈફીમાં બી આદત થઈ જવાની. એના માટે નાનપણમાંથી જવાનીમાંથી ટીવીની અંદર એવા પ્રોગ્રામ આવે નજર ફરાવી નાખે. છોકરીઓ સાથે દોસ્તી કરવી એ આપણું કામ નથી. છોકરાઓ સાથે રસ્યો રાખે, એની સાથે દોસ્તી કરે, જે પ્રોગ્રામ બનાવવાનું હોય. છોકરીઓ એનો કામ. અને એક આદત જે જવાનીની અંદર કીધું ને, અમુક ભૂલો છે કે જે ન થાય ના તો પછતાવો રહી જાય છે. જવાનીની મોટી આદત ખરાબી છે કે છેડછાડ કરવાની. ખાસ કરીને સ્પેશિયલમાં ઘણી જગ્યા આવી છે, ઘણી જગ્યા જોવામાં આવી છે કે જ્યાં ઓરતો પસાર થતી હશે, જવાનો ઉભા રહી ગયા. હવે જવાનો ઉભા તમે રહ્યા છો, આ સાજ શા માટે ઉભા રહ્યા છો? અમુક મકામ ઉપર તો ઇમામ બારગાહમાં બી જોવામાં આવ્યું. પાર્કિંગમાંથી જ્યાં મસ્જિદમાંથી બહેનો નીકળે છે ત્યાં જ ગાડીમાં સામે જવાનો ઉભા છે ને નજર બધી ત્યાં પેલી છે. અરે જનાબે સૈયદાની કનીઝો નીકળી રહી છે, આ તો ઇમામ બારગાહ છે. આ જગ્યા ઉપર તો નજરની તાહત રાખવી જોઈએ. અને ઉભા છે ત્યાં જોઈ રહ્યા છે. અને ત્યાર પછી એકબીજાનો ઈશારો કરે. કોઈ બી औरत પસાર થઈ ગઈ, છોકરી પસાર થઈ ગઈ, ઈશારો કરે છે ફલાની પસાર. તમને ખબર છે એની સજા શું છે? અમુક ગુનાહ આ દુનિયાની અંદર એવા છે કે એની સજા દુનિયામાં મળી નથી. જો તોબા ના કર્યા તો અમુક છે સજા ગુનાહ. તોબા કરી લીધા તો ઠીક વાત છે, અલ્લાહ તાલા માફ કરવા વાળો છે. પણ જો તોબા કરીને આદત નથી સુધાર્યા, એની સજા મળવાની છે. એની અંદર એક આ ફિતરી સજા. જે બી માણસ કોઈની માં, બહન, ઘરવાળી તરફ ગંદા ઈશારો કરે છે, કોઈ એની વાત કરી લે છે, યાદ રાખે એ ઈશારો, એ હાથ એના ઘર તરફ આવવાનું છે. કુદરતી સજા છે. જનાબે દાઉદ अलैहिस्सलाम નો જમાનો, એક મર્દે જબરદસ્તી से एक औरत સાથે ઝિના કરી. હંમેશા કરતો રહેતો. એક વખતે અલ્લાહ તાલા એ औरतના દિલની અંદર વાત નાખી દે છે કે એ औरत એ મર્દને કહે છે, તો હંમેશા મારી પર આ જુલ્મ કરે છે, મારી કમજોરી અને મારી મજબૂરીનો ગલત ફાયદો ઉઠાવે છે. તું એક કામ કર ને, આજે તારા ઘરે જા, તારી ઘરવાળીને જો. તું પેલા કામમાં નહીં જા, પેલા તારી ઘરવાળી પાસે જા. જેમ જલ્દી દોડતો ઘરે પહોંચ્યો તો શું જોયે છે કે એની ઘરવાળી બી બીજા મર્દ સાથે છે. ગુસ્સામાં આવીને પકડે છે અને પકડીને જનાબે દાઉદ પાસે લઈ જાય છે. યા નબી અલ્લાહ, જો તો આ બેગૈરત બેશરમ ને મારી ઘરવાળી સાથે આ અમલ કરે છે, પોતે ભલે કરતો હોય પણ એના તરફ ઊંઘ. જનાબે દાઉદ પૈગંબરને વહી નાઝિલ થઈ. યા નબી અલ્લાહ, હવે તમે એને સવાલ કરો, એને સવાલ કરો, એ પોતે બીજાની ઘરવાળી સાથે જબરદસ્તી આ કામ કરે છે કે નથી કરતો? માથું ઝુકાવી દીધો. કુદરતનો આ ફટકો છે. એટલે યાદ રાખો, બીજાની ઘરવાળીની વાત કરવી, આંખોથી ઈશારો કરવો આવી રહી છે તો યાદ રાખો, કાલે ઘરની ઘરવાળી પસાર થશે તો એવો જ ઈશારો બીજો કરવાનો છે. એના માટે હદીસની અંદર છે કે એવી કોઈ બી ભૂલ થઈ ગઈ હોય, તોબા કરીને ભૂલને સુધારી લે. અને સ્પેશિયલમાં જવાન જે લોકો કઈ ગુનામાં ફસાના નથી, પરિવારમાં ફસાય છે. સલવાત પર મોહમ્મદની વાત. અને જવાનોની ખાસ એક અહમ તરીન જિમ્મેદારી જે તમે ખાસ કરી શકો છો મારા જવાન ભાઈઓ, જે તમારી ખાસ બે જિમ્મેદારી તો હું બયાન કરી ચૂક્યો છું. આજે બીજી લેજો તમે કે બની શકે તો માવતરોની ભૂલોને સુધારો. ઔલાદ જે મોટોમાં મોટો તોહફો પોતાના માવતરને દઈ શકે છે એ છે કે એની ભૂલોને સુધારે. માવતર તો એટલો મોટો એહસાન કર્યા છે કે એનો એહસાનનો બદલો કોઈ દિવસ કોઈ ઔલાદ ચૂકવી નથી શકતો. પણ જો ઔલાદ એ ભૂલને સુધારે તો બનવા ચોક છે એ ભૂલ સુધરી જવાના કારણે માવતરની બક્ષિસ થઈ જાય. મસાજ તરફ પછી હું આવું છું. પેલા ચાલો તમારી સામે એક વાક્ય બયાન કરી લ્યો. હંમેશા વાક્ય સાંભળો છો તમે. જનાબ ઈસા તરફ બી મનસૂબ છે, પૈગંબરે ખુદા તરફથી બી મનસૂબ છે કે નબીએ ખુદા પસાર થઈ રહ્યા હતા, એક કબરની અંદર અઝાબ થઈ રહ્યો હતો. પૈગંબરે ખુદા એના અઝાબને ફરમાવે છે જલ્દીથી પસાર થઈ જાઓ. શા માટે યા રસૂલુલ્લાહ? આ સાહેબે કબર ઉપર અઝાબ થઈ રહ્યો છે, અહીંયાથી પસાર થઈ ગયા. ફરીવાર કામથી પાછો આવ્યા તો પૈગંબર ઇત્મીનાનથી ચાલી રહ્યા છે, અઝાબ જલ્દી ચાલી રહ્યા છે. પૈગંબર ફરમાવે છે આહિસ્તા આહિસ્તા ચાલો. શા માટે? તો ફરમાવે છે કે નહીં, આનો અઝાબ દૂર થઈ ચૂક્યો છે.
શા માટે દૂર થઈ ચૂક્યો છે? તો કે એના યતીમ દીકરાને એની ઘરવાળી જે છે મુઅલ્લિમ પાસે લઈ ગઈ અને મુઅલ્લિમ એને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પઢતા શીખાવ્યો યતીમ બચ્ચાને. અને જ્યારે એનો દીકરો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પઢ્યો તો કુદરતે ફરમાવ્યું મને શરમ આવે છે જેની ઔલાદ મને રહેમાન અને રહીમ કહીને પુકારે એના માવતરનો આઝાબ થાય. એના માટે બે વસ્તુ છે. બની શકે તો પોતાના બચ્ચાઓને માસૂમ બચ્ચાઓને કબ્રસ્તાન લઈ જાય અને કોશિશ કરો કે એના દાદાની કબ્ર ઉપર એના સગાવાલાની કબ્ર ઉપર હાથ રાખી ધ્યાનથી મરહુમી માટે ફાતિહા કરે અને એના વાસ્તે બક્ષિસની દુઆ કરે. પહેલી વાત. અને બીજી વસ્તુ એ કે જવાનો તમે તમારા માવતર માટે બહેતરીન કોઈ ખિદમત અંજામ દઈ શકો છો તો માવતરની ભૂલ નહીં કરો. ખાસ કરીને સ્પેશિયલમાં જે ઇબાદતના સિલસિલામાં ભૂલ થઈ છે. મસાઇલે ફિકા દાખલા તરીકે મસાઇલે ફિકા કે જે વાજિબ છે તૌઝીલ મસાઇલ તમે ખોલી લ્યો. જેટલા મસાઇલ इंसान दररोजની જિંદગીમાં એને લાગુ પડતો રહે છે એને શીખવું યાદ કરવું વાજિબાતમાંથી છે મુસ્તાહબાતમાંથી નથી. અને કેટલાક તમને એવા મળી જશે 25 વર્ષના થઈ ગયા 30 વર્ષના થઈ ગયા જનાબ તમે આવી ભૂલ કરી દીધા તમારી નમાઝ વાજિબ છે તમારી નમાઝ વાજિબ છે એ બાતિલ થઈ ગઈ છે તમારી જેટલી વાજિબાત નમાઝ છે આ મસાઇલના કારણે બાતિલ થઈ ગઈ છે હવે તમે કઝા નમાઝ પઢો. ભાઈ 10 વર્ષથી કઝા નમાઝ પઢીએ 15 વર્ષથી કઝા નમાઝ પઢીએ ભાઈ મારો શું વાંક છે? મારા માવતર મને ના શીખાડ્યા તો મારો શું વાંક છે? અચ્છા માવતર ના શીખાડ્યા તો તારો શું વાંક છે? તો વાજિબાત શું ફક્ત માવતર ઉપર હતો? માવતર ઉપર તો ફક્ત આટલો વખત સુધી વાજિબ હતો જ્યાં સુધી તું બાલિગ નથી થયો. જ્યારે તું બાલિગ થઈ ગયો ત્યારે તારી ઉપર બી વાજિબ હતો તું શીખ. ભાઈ માવતર નથી શીખાડ્યા ઘણી વસ્તુ એવી છે માવતર નથી શીખાડ્યા કેમ કરતા શીખો. ભાઈ આ સિગરેટ પીતા કોને શીખાડ્યું? શું પાપા મમ્માએ કહ્યું તો બેટા તમે રોકમેન્સ પીઓ છો બેન્સન સાથે એ તો નતા શીખાડ્યા ને. આ મોદના ચશ્મા ચાહીએ માવતર તો નતા શીખાડ્યા ને એક દોસ્ત બીજા દોસ્તને જોઈને. તો ભાઈ બીજી વસ્તુ કેમ કરતા માવતર નતા શીખાડ્યા એ શીખી ગયા. એક આ વાજિબાતમાંથી ના શીખ્યા. અને યાદ રાખો આજે આપણી એકબીજાની આદત છે ને કન્ડેમ કરવાની એકબીજાને બોલવાની કરતા હોય આ આમ કેવો એના માટે થયો આ આમ કેવો એના માટે થયો. કોઈ દિવસ વિચાર નથી કરતા ભાઈ મને બી શું કરવું જોઈએ એમાંથી કોઈ બચવાનું નથી. કયામતનો મેદાન ચલો એક્ઝામ્પલ દે કયામતનો મેદાન આવી ગયો મારો હિસાબ કિતાબ થઈ રહ્યો છે. અરે જનાબ તમે આ નમાઝ પે રહા બાતિલ આ બાતિલ કબૂલ નથી ચલો જહન્નમમાં. અરે ખુદાવંદા તું મને શા માટે જહન્નમમાં મોકલે છે? મારા મા બાપ મને ના શીખાયા. અચ્છા હું તને 50 વર્ષની જિંદગી દીધો હવે મારો શું વાંક કહેવાય મારા મા બાપ મને ના શીખાયા? ઠીક વાત છે તારા મા બાપ નથી શીખાયા તો તારા મા બાપનો વાંક છે તો તું બી જહન્નમમાં જા ને તારા મા બાપની સાથે જહન્નમમાં જા. એને પોતાની ફરજિયાતને અદા ન કરી એના માટે એ જહન્નમમાં જાય. આ કોઈ મામૂલી ફક્ત એમને સમજતા એક ઝાકીરીનો ડાયલોગ છે હકીકત છે. ભાઈ કુરાન મજીદની જિમ્મેદારી શું છે? या अय्युहल्लज़ीना आमनू कू अनफुसकुम व अहलीकुम नारन वक़ूदुहा अन्नास वल हिजारा. एक ईमान लावा वाला काफिर नहीं मुनाफिक नहीं क्रिश्चियन नहीं कोई नहीं ईमान वालाओ ए अली वालाओ તમને કહી રહ્યો છે કુરાન. શું કહે છે? તમે બી જહન્નમની આગથી બચાવો અને તમારી ફેમિલીને ઘરવાળીને બચ્ચાઓને બધાને જહન્નમની આગથી બચાવો જેના બર્તન જેના અંદર ઇન્સાનોની જાન અને પથ્થર છે. આ રિસ્પોન્સિબિલિટી છે. પૈગંબરે ખુદાએ ફરમાવ્યું છે કેટલા માવતરો છે જેને જહન્નમમાં જવું પડશે ઔલાદ માટે. શા માટે? ઔલાદની તરબિયતની જે જિમ્મેદારી હતી એને નેક અખલાક શીખાડો એને अच्छी આદત શીખાડો એને ગુનાહથી પરેજ કરવાની આદત રાખો. એ તો રાખ્યા નહીં મદરસામાં મોકેલા નહીં તાલીમ આપ્યા નહીં ઘરમાં ગીબતો બી ચાલતી હતી ઘરમાં સિનેમાઓ બી ચાલતા હતા ઘરમાં ગાયનો બી ચાલતા હતા એવી સ્કૂલોમાં બી મોકેલા બચ્ચો ઊંધા રસ્તા ઉપર ચાલી દો. પૈગંબરે ખુદા ફરમાવે છે કેટલાક એવા માવતરો છે એને જહન્નમમાં જવું જોશે એ લોકોને ઔલાદના કારણે. औलाद हाथ से परवरदिगार आ खराब आदत છે હું કબૂલ કરું છું હું માનું છું પરંતુ આદિલ ઇન્સાફ કરવા વાળો હતો. જો મારા મા બાપ મારી તરબિયત સહી કરત તો મારા મા બાપ તરબિયત સહી કરત તો
પેગમ્બર ફરમાવે છે ઇન્સાફી થશે કે હા વાત સાચી છે, તને ઔલાદ આપ્યો. કેટલાક એવા માણસો છે દુનિયાની અંદર મરી જાય છે, ઔલાદ નસીબ નથી થતી, માંગતા કરી રહ્યા છે દુઆ, શું નથી કરતા ઔલાદ માટે, ને લોકોને ઔલાદ નસીબ નથી થતી. હું તને ઔલાદ આપ્યો, તરબિયતની જિમ્મેદારી આપ્યો, અને ત્યાર પછી તું આવો કામ કર્યો. ચાલો ઔલાદ એવી મજા આવશે જે દીકરા માટે, જે દીકરાની ખ્વાહિશ પૂરી કરવા માટે આટલો પૈસો ખર્ચ કરતા હતા, આ રમત લઈ દીધા, આ કરી દીધા, આ સ્કૂલમાં ભણાવ્યા, એ જ ઔલાદ થકી જન્મમાં જાવ, કેટલી મજા આવશે. તો કેટલાક માવતરો છે ઔલાદ થકી જન્મમાં. તો હવે જો જવાન એમ કહેશે કે ના મારા માવતર મને ના શીખાય, તો સબ કહી દેજો કે આમાં દિવસે માવતર માવતર તો જશે પણ સાથે તમને બી જવું પડશે. સોલ્યુશન નથી, સોલ્યુશન નથી કોઈ બી પ્રોબ્લેમનો કે આપણે એકબીજાને ટીકા જ કરતા રહીએ, એકબીજાને બુરો જ કહેતા રહીએ, કોંડાને જ કરતા રહીએ. ના, માવતરથી ભૂલ થઈ છે તો એ ભૂલને આપણે કેવી રીતે સુધારીએ. ભાઈ આપણા માવતરોએ આપણા ઉપર કેટલો એહસાન નથી કરી ચૂક્યા, કયો એહસાન છે નથી કરી ચૂક્યા. આપણે આરામથી રહીએ એના માટે શું નથી કર્યા માવતરોએ. તો એ એહસાનનો બદલો શું છે કે જો એ ઔલાદ પોતે બી આદતને બદલે ભૂલને સુધારે અને માવતરની બક્ષિશ માંગે તો શાયદ માવતર બક્ષાય કે ઔલાદ. માવતરના થકી ઘરની અંદર કિંમત કરવાની ને ઝઘડવાની આદત આવી ને, આદત બદલીને દુઆ કરે, પરવરદિગાર તું મારા માવતરને માફ કરી દે, હું બી આદત બદલું છું. મારા માવતર મારી આદત નથી રહી કે સુબહની નમાઝ અવલે વક્તમાં પડવાની, એના માટે કઝા થાય છે ને, ના હું ઉઠું અને પછી હાથ ઉઠાડું, પરવરદિગાર મારા માવતરે આ ભૂલ કરી છે, તું મારા માવતરને બક્ષી આપ, એને માફ કરી આપ. આ આદત મસાઇલ ફિક. હું તાજુબ થઉં છું, માફ કરજો, બાદ મુહર્રમ છે, મને તાજુબી થાય છે ક્યારે તમને ખબર છે, જ્યારે એકબીજાને આપણે બોલો ભલો કે છે, ફલાના આમ કેરો ને ફલાનો આમ કેરો ને આને આમ ન કરવું જોઈએ. પણ એક પોઈન્ટ ઇન્ટરવ્યુ આગળ રાખું કે મારા ભાઈઓ અમે પોતે શું કરી રહ્યા છીએ, હુસૈનીઓ અમે પોતે શું કરી રહ્યા છીએ. તવઝીઉલ મસાઇલ, જેટલા મસાઇલ જિંદગીમાં લાગુ પડે છે એને શીખવું વાજિબ છે. શું એ બધા મસાઇલ મને આવડે છે? પણ નમાઝની અંદર શકિયાત નમાઝ, શું એના મસાઇલ મને આવે છે? કઈ શક નમાઝ બાતિલ થાય છે, કઈ નમાઝ નથી બાતિલ થતી, આ રકાતની અંદર શક પડ્યો તો મને શું કરવું જોઈએ? સંદેશો શા માટે વાજિબ રાખવામાં આવ્યો છે, મને લાગુ પડે છે કે નથી લાગુ પડતો? રૂકુની આખી નમાઝની અંદર કેટલો zikr વાજિબ છે, કેટલો મુસ્તાહબ છે, અને જે માણસ કિરત સહી નથી જાણતો અને બીજાને બોલો બોલો કહી રહ્યો છે. જે વાજિબ મસાઇલ છે, જે એને તો શીખવાનો ટાઈમ નથી ને આપણે એકબીજાને બોલો કહી રહ્યા છે. બીજાને બોલાય તો હોય તો આખો લિસ્ટ તૈયાર થઈ જશે, આમ છે આમ છે. મૂકીદોને જેવો છે જહન્નમમાં જાય. આપણને શું લાગે કે વધે, પોતાનું આપણે જોઈએ મારા ફરજિયાતને અદા કરીએ. આ જે આદત છે ને હર વાતમાં બીજાનું બોલવું, ના, એ મોંઘું પડી જશે. કયામતના દિવસે પછી અલ્લાહ શું કરશે? આપણી હર વાત ઉપર બોલશે. એક ધની, એક જે પોતાની ઘરવાળીની હર વાતમાં ટીકા કરે છે, એક ઘરવાળી જે એના ધનીની બધી વાતમાં ટીકા કરે છે, એક મોમિન જે બીજા મોમિનના બધા ભૂલો ઉપર ટીકા કરે છે. બસ આમ એમ લાગે છે કે જેવી રીતે મગરમચ્છ નહીં મોઢું ખોલીને બેઠો હોય કે ક્યાં ગોશ્ત મળે અને ખાઈ જાવ, એ જે આદત, તો અલ્લાહ તાલા બી એવા બધા સામે એવી જ આદત રાખવાનું છે. કિયામતના દિવસે તું મારા બધા ઉપર રહેમ નતો કર્યો, આજે હું બી તારી પર એક એક અમલ નહીં. આ વખતે મને બહેતરીન મિસાલ યાદ આવે છે, અલ્લામા જાન અલી શાહ કાસમી, ખુદાવતી આલમ આલિમ બુઝુર્ગને સલામત રાખે. બની શકે તો એની મજાલીસો સાંભળો. આ જમાનાને મુતાબિક બહેતરીન મજાલીસ ઉસૂલે દીન અને ફુરુએ દીન પર, બહેતરીન આલમી દીન બુઝુર્ગ એક મજલિસની અંદર કેટલો બહેતરીન મિસાલ આપે છે, દિલમાં લક્ષ કરી છે. એ કહે છે કે તમે જુઓ બે વસ્તુ છે, એક છે શહદ કી મક્ખી, મધમાખી, જેનાથી મેલ નીકળે છે મધમાખી, અને બીજો જે છે એ માખી. તો કે તમે માખીની આદત જોશો તો હંમેશા પૈખાના ઉપર બેસે છે, ગંદી જગ્યા ઉપર બેસે છે, અને તમે મધમાખીને જોશો તો એ હંમેશા તમે જોશો સારી જગ્યા ઉપર બેસે, ફૂલ ઉપર બેસે,
ખૂબસૂરતી ઉપર બેસશે અને ત્યાંથી એની ખૂબસૂરતીથી ફાયદો લઈને એવો મત આપે છે સમાજ અને સોસાયટીને જે બધા માટે શફા છે ને નાસ્તામાં એની વગર તો ચાલતો નથી. હા, કાલેથી તો ચાલુ છે. આપણા ફિરોઝભાઈ આવી ચૂક્યા છે. તો હવે કે છે સમાજ અને સોસાયટીની અંદર ઇસ્લામ શું તાલીમ આપે છે? ઇસ્લામની તાલીમ એ છે કે તમે જે છે ને શહદની મધમાખી માફક બનો, કે હંમેશા માણસોની સારી આદતો જોઈએ, હંમેશા સારો વેસીતા નીકાળો, સારી વાતો કરો, સારી મેન્ટાલિટી રાખો. શહદની મક્ખી માફક, શહદની જે છે ને મધમાખી એના માફક રહો કે તમારાથી જે છે ને શહદ નીકળે, તમારા પાડોલ, તમારા વિચાર, તમારી હર વાત એવી નીકળે જે સમાજ અને સોસાયટી માટે ફાયદો જ હોય, ઇજ્જત માટે ફાયદો હોય. પણ તમે ગંદી મક્ખી માફક ના બનો કે જે છે ને હંમેશા ગંદકી ઉપર બેઠે, એટલે જેનો રિઝલ્ટ હંમેશા ગંદો જ હોય છે. ના, એવા નહીં. સલવાત પર મોહમ્મદ વાલી અને જવાનો ખાસ કરીને છેલ્લો મેસેજ અને તમારી સહેમત તમામ આ સમાજ અને સોસાયટીની અંદર તમારી એક મોટીમાં મોટી જિમ્મેદારી છે કે અમારી આપસમાં દુશ્મનીને ખાતમો કરવી. અમારા આપસમાં અમે જે મોટી ઉંમરના માણસો થઈ ગયા છે ને, સાચી વાત તો એ છે અમે લોકો ફક્ત મોટી મોટી વાતો કરવા વાળા છે. આમ ના હોવું જોઈએ, આમ છે ને આમ છે, કોકોકોલાનો જોશ, પછી તો અમે એ જ કરવાના છે જેના કરવું છે. પણ તમે જવાન છો, તમે કોશિશ કરો, એ જવાનો, એ બચ્ચાઓ, એ સાથ થશે મહોદરો ઉપર તમારો કે અમારા સમાજ અને સોસાયટીની અંદર ચારો તરફ તમે જોઈ લો દુશ્મની છે, આગ છે, નફરત છે. તમે નફરતને મોહબ્બતમાં બદલી નાખો, એ દુશ્મનીને દોસ્તીમાં બદલી નાખો. તમે એકબીજા સાથે રિલાસો તમે મજબૂત કરી નાખો. ઘરોની અંદર તમે જુઓ મારા માવતરનો કેની સાથે નથી બનતો, એની સાથે રિલાસો કેવી રીતે કામ કરો, એના દોસ્ત, એના દીકરા સાથે દોસ્ત કરી નાખો. એક મિસાલ છે બચ્ચા માટે હું પેશ કરું. દાખલા તરીકે મારો એક મોમીને આલે મોહમ્મદ સાથે નથી બનતો, હંમેશા હું મારા ઘરની અંદર એની બુરાઈ બયાન કરું છું. આ તો છે જ આવો નાલાયક, આ તો છે જ આવો નાલાયક. મારો દીકરો જોઈ રહ્યો છે, મારા દીકરાએ શું કર્યો, જેને હું નાલાયક કહી રહ્યો છું એ છે ને એના દીકરા સાથે દોસ્તી કરી અને પેલા એ દોસ્તને મારા ઘરે લઈ આવ્યો. જે મારા ઘરે લઈ આવ્યો અને એનો દીકરો આવીને મને કહે છે ચચા જાન સલામ અલૈકુમ. તો પેલા તો આમ જ જોવાનું છે, આખી અમારા દુશ્મનનો દોસ્ત દીકરો આવી ગયો. અરે આ તારો દુશ્મન નથી, મોમીન ભાઈ છે. મોમીન દુશ્મન હું છું જે એવા અમલ કરીને પોતાને જહન્નમમાં લઈ જાઉં છું. મારો દુશ્મન હું છું. જો હું પોતાને જહન્નમ તરફ લઈ જાઉં છું તો મારો સૌથી મોટો દુશ્મન હું છું. જો હું પોતાને જન્નત તરફ લઈ જાઉં છું તો મારાથી મોટો દોસ્ત મારો કોઈ નથી, હું પણ. તો પહેલા તો એમ જ કરવાનું છે, ક્યાંથી આ મારા દુશ્મનનો દીકરો આવી ગયો. મારા દીકરાને સમજાવીશ, બેટા તું આની સાથે બોલી રહ્યો છો, આના કે માવતર છો તો પહેલી ફરજ થાય છે કે એના દિલની અંદર દુશ્મની ના આવી જોઈએ. મોટા ને બુઝુર્ગોની વાત બુઝુર્ગ જાણે, બચ્ચામાં શા માટે દોસ્તી નથી લાવી શકતા તો દુશ્મની શા માટે? પહેલા હું કહીશ કે ના આની સાથે, પણ અહીંયાથી પછી મારો દીકરો એનાથી લઈ જાય, એના બાપને ચર્ચા કરીને સલામ કરે. હંમેશા એ રેલાસ્યો જો વધતો રહેશે, યકીન જાણો 2 મહિના પછી, 5 મહિના પછી ભલે હું જે છે ને એના માવતર સાથે બોલતો નહીં બની જાઉં, પણ આ 2 દોસ્તોના કારણે મારો ગુસ્સો એક હદ સુધી બંધ થઈ જશે. દુશ્મની એક પેલે દબાઈ જશે. તો અમારા સમાજ અને સોસાયટીમાં એ જવાનો, એ બચ્ચાઓ જે મોટોમાં મોટો કામ તમને કરવાનું છે આ છે કે આપસમાં રિલેશન બાંધવાની કોશિશ કરો. સલવાત પર મોહમ્મદ વાલી બસ અઝીઝાને મોહતરમ, બાકીની જે વાતો છે આઈંદા મજાલિસોમાં થતી રહેશે. પહેલી માહ મુહર્રમ થી તમે કુરબાની પેશ કરી રહ્યા છો. ખુદાવંદ આલમ તમને જઝાએ ખૈર દે, તમારા ઘરોને ખુશીઓથી ભરી આપે. તમે માં ફાતિમા ઝેરાની દુખી દિલને ખુશ કર્યા છો. તમે ઇમામ ઝમાના અલૈહિસ્સલામની દુઆ લેતા રહ્યા છો. આ તમારી મોહબ્બત છે કે આવા સંજોગોની અંદર બી ભલે તમને તકલીફોનો સામનો કરવો પડ્યો, તમે તકલીફને બર્દાશ્ત કરીને આલે મોહમ્મદની અઝામાં કોઈ તકલીફ નથી આવવા દીધા. અલ્લાહ તમારા ઘરોમાંથી ગમ અને રંજને દૂર કરે. તમને ખબર છે આ અઝાએ હુસૈનનો શું મર્તબો છે? એક વાક્યો કે એક औरत કે જે બિચારી બેવા હતી, એનો જવાન દીકરો ગુજરી ગયો હતો, પણ મુહર્રમના 10 દિવસની અંદર ઇમામ હુસૈન ઇસ્લામી અઝા એના ઘરમાં બપા કરી.
જ્યારે એક મુહર્રમમાં 11મી મુહર્રમ આવી તો એ 11મી મુહર્રમમાં એના જવાન દીકરાના કબર ઉપર ફાતિહા પડવાની. 10 મુહર્રમ સુધી તો એના દીકરાના કબર ઉપર ફાતિહા પડવાની. હંમેશા હુસૈનને યાદ કરે. જ્યારે 11મી મુહર્રમના ફાતિહા પડવા ગઈ તો શું જોઈ છે? એક ઝઈફા औरत બુરકાની હાલતમાં એના જવાન દીકરાની કબર ઉપર બેસી અને રોઈ રહી છે. આ કે છે બીબી મને એમ થાય છે તમારી ભૂલ થઈ ગઈ છે. અરે આ તો મારા જવાન દીકરાની કબર છે, તમે અહીંયા શા માટે રોઈ રહ્યા છો? તો એ બીબી રોઈ રોઈને કે છે ભાઈ મુહર્રમના 10 દિવસ સુધી તું તારા દીકરાને ભૂલી ગઈ, મારા દીકરા હુસૈન માટે. તો આજે હું હુસૈનની માં ફાતિમા ઝહરા તારા દીકરાની કબર ઉપર ફાતિહા પડવા માટે આવી છું. વિચાર કરજો અઝીઝાને મોહતરમ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આઝાદારનો કટો મોટો મરતબો છે ને હવે આઝાદારીના દિવસો તો હવે ખાસ આવી રહ્યા છે. આ એ જમાનો છે જે જમાનામાં સૈયદ સજ્જાદ કઈની હાલતમાં છે. એવી હાલતમાં તો હાથોમાં હથકડી છે, પેરોમાં બેડી બાંધેલી છે અને ગળામાં કાંટા તોક છે, કાંટાવાળો તોક છે. આઝાદારો, આ એ જમાનો આવી રહ્યો છે જે જમાનામાં શૈતાનિયા અસીર છે. આઝાદારો એવી હાલતમાં અસીર છે કે સાયામાં બેસવાની બી રજા નથી. એના માટે આઝાદારો હવે તો તમારી વધારે ફરજિયાત બને છે હર જુમેરાતની મજલિસ, હર મખસૂસ મજલિસમાં શામિલ થઈને માતમમાં સાથ દો. અહીંયા કરબલાની હાલત છે. લશ્કરે આદા પોતાના ફૌજની નજીસ લાશોને દફન કરી નાખ્યા, પણ ઇમામ હુસૈન અને તેના સાહોની લાશોને દફન કરવાની રજા નથી, બલકે લોકોને અસીર કરવામાં આવે છે. જનાબે ઝૈનબ ભાઈ હુસૈનના લાશા ઉપર આવીને રોઈ રહ્યા હતા. અચાનક નજર પડી સૈયદ સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઊભા છે. આખો શરીર બીમારી કરબલાનો ધ્રુજી રહ્યો છે. ચહેરાનો રંગ બી બદલી ગયો છે ગમના કારણે. જનાબે ઝૈનબ પૂછે છે બેટા સૈયદ સજ્જાદ તમારી આ શું હાલત થઈ ગઈ છે બેટા, સબ્ર કરો. સૈયદ સજ્જાદ ફરમાવે છે ફૂફી અમ્મા, આ દુશ્મનોએ પોતાની નજીસ લાશોને તો દફન કરી લીધા, હાય મારા બાબાના લાશા બેકોનો કફન પહેર્યા છે. ફૂફી અમ્મા, આ લોકો મારા બાબાને ઇલાયત વિના સમજ્યા કે મારા બાબાને દફન કરે અને કાશ મારા હાથ ખુલ્લા હોત તો બસ્તીવાળા સામે હાથ ફેલાવી એક કફનથી મારા બાબાને દફન કરી નાખત. જનાબ હુસૈન ફરમાવે છે બેટા સબ્ર કરો, તમને હજી મોટો સબ્ર કરવાનું છે, મોટો જહાદ તમારો બાકી છે, તમારા બાબાનો મઝાર બી બનશે. આઝાદારો, અહીંયા કરબલાના મેદાનમાં સફરની તૈયારી થવા માંડી. સૈદાનીઓને ખુલ્લા માથે અને એવા ઊંટો ઉપર સફરમાં લઈ જવા માંડ્યા જે ઊંટ ઉપર ગજાવો બી ન હતો, બેસવાની જે ખુરશીઓ છે એ પણ ના હતી. આઝાદારો, એવા ઊંટો ઉપર સૈદાનીઓને સવાર કરવામાં આવ્યો. ઊંટ આવી ગયા. જનાબે ઝૈનબ આવાજ દે છે ખબરદાર, અમારા કરીબ કોઈ નહીં આવે, અમે અવલાદે રસૂલ છે, હું પોતે બધી બીવીઓને સવાર કરું છું. આઝાદારો, જનાબે ઝૈનબ એક બીવીને સવાર કરતા ગયા, એક બીવીને સવાર કરતા ગયા. આખિરમાં જનાબે ફિઝા ને જનાબે ઝૈનબ બાકી રહી ગયા. જનાબે ફિઝા કે છે શહેઝાદે હું તમારી માલિક કરીશ છું, તમે સવાર થઈ જાઓ. જનાબે ઝૈનબ કે છે અમ્મા ફિઝા તમે મારી માં છો, મારા હકની કસમ છે અમ્મા તમે સવાર થઈ જાઓ. અમ્મા આખા ઘરને ભાઈ મારા હવાલે કર્યા છે. જનાબે ફિઝા ને જનાબે ઝૈનબ સવાર કરી લીધા. હવે જનાબે ઝૈનબ ની વારી આવી. જનાબે ઝૈનબ ની વારી આવી તો જનાબે ઝૈનબ નો દિલ ભરાઈ ગયો. મસ્તક તરફ જુએ છે. ભાઈ અબ્બાસ, ભાઈ હુસૈન, જ્યારે મદીનાથી ચાલ્યા હતા તમે મને ઇજ્જતથી સવાર કર્યા હતા, આજે બહુ જાય રહી છે. અરે સુમારી ફરિયાદ નહીં સુનો. સૈયદ સજ્જાદ આવી ગયા. ફૂફી
जी अम्मा अब हूँ तब सारो ने सवाल करूँ छू असाधारो जनाब ज़ैनब भी सवाल थी दिया हर बीबी नी गोदी में एक एक बच्चो होतो जनाब ज़ैनब नी गोद में जनाब सकीना था असाधारो खतीब आज़म फरमावे छे कि शिब्र मलून आवे छे ज़ैनब सकीना ने उतारो सकीना ने एक ही छेला ऊंट पर सवार करवा माम से जनाब ज़ैनब के साले देखियो असुर हमारे ऊपर नहीं कहिरो सकीना ना बाबा ने शहीद कहिरो और सकीना ने तमाचो भी मारो कांची ने गोश्वालो भी ले ली दो अरे शिमला हमें तो आयती ऊपर लाभ का शिमला के ज़ैनब सकीना ने उतारो छो के खेंची ने जमीन ऊपर फेंकू जनाब ज़ैनब तो दिल फरियाद जो मक्तल करो जो या भाई हुसैन माफ कर जो ज़ैनब तुम्हारी अमानत नहीं संभाली सकती असाधारो जनाब सकीना ने सबसे छेला ऊंट पर सवार करवा मार जा અને ऊंट ने પછી જાન ઊંચ કરીને અને તેજીથી દોડાવવામાં આવ્યા કારણ કે બચાવ જે છે ને ઊંટ ઉપરથી પડીને શહીદ થઈ ગયા જે ઊંટ રવાના થયા જેને સાવ પરિમામે હુસૈનનો માથું અપાઈને જોરો કાઢી ગયો हर जन कोशिश कईला नेजो आगे बढ़े पर नेजो आगे नहीं बढ़तो शिमर वरुण ताजियाना लेने आवे छे सैयद सज्जाद तारा बाबा नु माथु के आगे नहीं बढ़तो जो माथु आगे नहीं बढ़े तो हूं तने ताजियानो मारतो रही सैयद सज्जाद बाबा ना माथा बसावे छे बाबा मारी आखी पोष ताजियानो થી જખમી થઈ ગઈ છે બાબા તમે શા માટે આગળ નથી વધતા આવાજ આવી બેટા સજ્જાદ કેવી રીતે આગળ વધું મારી છાતી ઉપર સોવા વાળી સકીના અરે ઊંટ ઉપરથી પડી ગઈ છે અસાધારો સાંભળ્યું હતું આ તરફ સૈયદ સજ્જાદ ને જનાબે ઝૈનબ બોલ્યા પણ એની પેલા શિબ્ર પહોંચી ગયો सूजुए छे सकीना ठोकरे खाती खाती बाबा हुसैन ना लाशा पासे पहुंची गई थी और फरियाद करती थी बाबा बाबा केम तमे मारी खबर नहीं लेता बाबा मने तासिया न मारवा मारो बाबा तुम्हारी सकीना ऊंट ऊपर पड़ी गई अरे शिमला भी अरे सकीना ने तासिया न भाई तेरा मारा गया उससे बड़ा मैंने खता इनी गई तेरी रिदा से अली फातिमा जुल्म की इंतहा जुल्म की इंतहा ज़ैनब 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 कासिम नबी वल्लभी अब्बास वल्लभी खुले में वल्लभी अभी रफ़ान वल्लभी ये अभी से अपने सदा ये अभी से अपने सदा ज़ैनब 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 ज़ैनब